कलिकालानले दग्धान् जीवान् स्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। मोक्षमार्गस्य नेतारं वित्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तत्गुणलब्धये। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 567 મુંબઈ ફાગણ સુદ પૂનમ વિક્રમ સંવત 1951 તારીખ 11/3/1895। પત્ર કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, એટલે આપણને તો લખાયો છે। શ્રી વિતરાગને પરમ ભક્તિએ નમસ્કાર। આવું વિશેષણ પરમ કૃપાળુ દેવ ભાગ્ય જ લખે છે, પરંતુ અહીંયા લખ્યું છે ઉપર કે શ્રી વિતરાગને પરમ ભક્તિએ નમસ્કાર। પોતે પોતાની દશાને સ્મરતા હોય, પોતે પોતાને નમસ્કાર કરતા હોય એવી રીતે લખ્યું છે કે શ્રી વિતરાગને નમસ્કાર માત્ર નથી, પરમ ભક્તિએ છે। પોતાના તરફથી પરમ ભક્તિએ વિતરાગ પ્રભુને નમસ્કાર પાઠવ્યા છે, ઉર્ફે અથવા પોતે પોતાની જ દશાને નમસ્કાર કરતા હોય તેવું લાગે। 2 તાર, 2 પત્ર તથા 2 પત્તા મળ્યા છે। તાર પણ આવી ગયા। શ્રી જીન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા આવવાનું કે પત્ર લખવાનું થયું નથી, તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું। ચોમાસી ચાતુર્દશી આલોચના અને એમાં જ આ પત્ર આપણને આવ્યો છે કે કેવી વિનમ્રતા છે કે સામા જીવની મુમુક્ષુની ક્ષમા ઈચ્છે છે। કઈ રીતે કે મારાથી ત્યાં આવવાનું બની શક્યું નથી, તેમજ પત્ર લખવાનું બની શક્યું નથી, તો અત્યંત દીનપણે એટલે અત્યંત નમ્રતાથી વિનમ્રતાથી વિનયપૂર્વક હું ક્ષમા ઈચ્છું છું। કોણ છે એ ખબર નથી, અને કારણમાં શું તો કે શ્રી જીન ભગવાન જેવાએ પણ જે પુરુષે ગૃહવાસમાં પ્રતિબંધ થવા દીધો નથી, ઘરમાં અને વનમાં ઘણું કરીને ભેદ રહ્યો નથી, એવી પરમાત્મા દશા હોવા છતાં પરંતુ પ્રતિબંધ ન થાય, વિશેષ સત્સંગી વિશેષ સમાગમીઓને મારે પ્રતિબંધ નથી કરવો, એનાથી મને પ્રતિબંધ થાય તે મારે કરવું નથી, એટલે વધારે સાથે ઓળખાણ અને પત્ર વ્યવહાર એ પણ કરવું નથી, એટલે કર્યો નથી। અને ત્યાં જવાનું, પહોંચવાનું કે સત્સંગ માટે ભેગા થવાનું પણ બની શક્યું નથી, એ પણ એક જાતનો વિક્ષેપ અને પ્રતિબંધ છે, તો એ મેં કર્યો નથી, માટે આવ્યોય નથી ને પત્રય લખ્યો નથી, તો હું દિનપણે ક્ષમા ઈચ્છું છું। સંપૂર્ણ વિતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતા અંતરમાં વિક્ષેપ થયો છે, જે વિક્ષેપ પણ સમાવો ઘટે છે, એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠો છે। સંપૂર્ણ વિતરાગતા એટલે પરિપૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણ પ્રકાશે એવું કેવલ જ્ઞાન। જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી ત્યાં સુધી આ પ્રકારે અંતરમાં વિક્ષેપ થાય। વિક્ષેપ એટલે પોતાના આત્મ પરિણામ સહેજ પણ ખળભળાટને પામે, સંકોચને પામે, સહેજ પણ અસ્વસ્થતા, અસ્થિરતા, ચંચળતા આવે તે વિક્ષેપ છે। આપણે ડખો કહીએ છીએ, દખલ કહીએ છીએ, દરમિયાનગીરી કહીએ છીએ, એ જ વિક્ષેપ છે। કોઈક વખત કૃષ્ણદાસભાઈના કેસમાં જ્યારે લખ્યું છે ત્યારે વિક્ષેપ એટલે મૂંઝવણ છે કે આ વિક્ષેપ એમને થાય છે, આ અંતરાય થાય છે, આ નડે છે, નડતર શું છે તો કે આ મૂંઝવણ કઈ છે તો કે આવો કોઈક વિક્ષેપ છે। અહીંયા કૃપાળુદેવે પોતાના માટે લખ્યું છે કે સંપૂર્ણ વિતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતા અંતરમાં વિક્ષેપ થયો છે, જે વિક્ષેપ પણ સમાવો ઘટે છે, એ પ્રકારે જ્ઞાની પુરુષોએ માર્ગ દીઠો છે। આ વિક્ષેપ આપણને પોસાય નહીં, મને પોસાય નહીં, તમને તો ક્યાંથી જ પોસાય, એમ કરીને લખ્યું છે। અંતરમાં વિક્ષેપ છે એ સમજવા જેવી વાત છે। હૃદયમાં, દિલમાં, અંતરમાં, મનમાં, એ અર્થ આપણે સ્વાભાવિક રીતે કરીએ।
ખરું પૂછો તો એ અર્થ સિવાય પણ હોઈ શકે કે અંતર જે ઇન્ટરવલ કે ઇન્ટરમિશન કહીએ છીએ તે પણ અંતર છે. વચ્ચે જે ગેપ આવે છે, અવકાશ આવે છે, કેવલ જ્ઞાન થતાં પહેલાંનો અવકાશ, અત્યારે જે દશા છે અને કેવલ જ્ઞાન પ્રગટવાનું જોઈએ પણ તે પહેલાંનું છે, તો કે એ પણ એને અંતરાલ કાળ કહીએ છીએ, તે અંતર છે. તો કે એ દરમિયાન આ વિક્ષેપ થાય તો થાય, પરંતુ ક્ષમાવો ઘટે છે, ક્ષમાવો ઘટે છે. એવી જ રીતે જ્ઞાની પુરુષોએ માર્ગ દીઠો છે. જે મહાજનો યેન ગતઃ સહપંથા, તો કે જે માર્ગે ગયા છે તે જ પંથ છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, જે પામે તે પંથ, તો કે તે જેને જેને પામ્યા છે એવા મોક્ષ માર્ગી થઈ ગયા, મોક્ષે પડી ગયા, પહોંચી ગયા. તે બધા જ્ઞાની પુરુષોએ પણ આ જ માર્ગ કયો છે, આ જ જોયો છે, દીઠો છે. દૃષ્ટિ આ જ સાચી છે. મિથ્યામાંથી સમ્યક કરવી ને સમ્યકમાંથી પરિપૂર્ણ સમ્યક કે પૂર્ણ દૃષ્ટિ, પૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણ કેવલ જ્ઞાન. તો કે આ જ રસ્તો છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, જે પામે તે પંથ કે તે પામે તે પંથ. તો કે નિજ શુદ્ધતા, આત્મા સંપૂર્ણપણે શુદ્ધિને ભજે, તે જ આત્મસિદ્ધિ, તે જ પૂર્ણતા અને તે જ સર્વજ્ઞતા, તે જ પૂર્ણ કામતા. તે જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી આવો વિક્ષેપ પણ કરવા જેવો નથી. સોરી કે દિલગીરી કે થેન્ક યુનો વિક્ષેપ પણ જ્ઞાની પુરુષને આ કક્ષાએ કે દશાએ હોય નહીં. તેમ છતાં પોતે વિનયપૂર્વક ક્ષમા ઈચ્છે છે. એનો અર્થ જ એ છે કે હું હજુ એ વિક્ષેપ રાખું છું, પણ તમે સમજો. જે આત્માનો અંતર વ્યાપાર એટલે કે અંતર પરિણામની ધારા, તે બંધ અને મોક્ષની એટલે કે કર્મથી આત્માનું બંધાવવું અને તેથી આત્માનું છૂટવું, તે વ્યવસ્થાનો હેતુ છે. માત્ર શરીર ચેષ્ટા બંધ મોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. જે શરીર ચેષ્ટા છે કે દેહના હાવભાવ છે કે દેહનું હલનચલન છે કે એમાં આવતો રોગ છે કે કાંઈ પણ છે, તો બાહ્ય રીતે શરીર ચેષ્ટા એટલે બાહ્ય દેખાવથી કે બાહ્ય જે કાંઈ આપણને ભાવ થાય છે તે એના ઉપરથી કોઈ જજમેન્ટ કે કન્ક્લુઝન પર આવવું નહીં. કેમ કે સામાના અંતર વ્યાપાર શું છે, અંતર પરિણતિ શું છે તે ખબર નથી પડતી. એણે તો જરાય એવો અભિપ્રાય આપવાની જરૂર નથી. ખબર પડે છે તેણે ન કહેવું એમ નથી. તો જે આત્માનો અંતર વ્યાપાર, પરમ કૃપાળદેવની પોતાની દશા, અંતર વ્યાપાર એટલે અંતરના પરિણામની ધારા, અંતરંગ પરિણામની ધારા એટલે કે અંતરંગ દશા. આંતરિક દશા, પોતાની અંતર્મુખતા કેટલી છે, પોતાનો ઉપયોગ કેટલો અંતર્મુખ થયો છે તે પોતે જાણે છે. સામી વ્યક્તિ ન પણ સમજી શકે, યથાયોગ્ય ન સમજી શકે. તો પછી તો કે બંધ અને મોક્ષથી, કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું એ વ્યવસ્થાનો હેતુ છે. તો ભગવાને જે બંધ મોક્ષની વ્યવસ્થા વિચારી છે એ ક્યાં જાય? કર્મ તો લાગે જ છે, જ્ઞાની પુરુષને લાગે છે, સમયે લાગે છે. તો કે તેમને અમુક સમય પછી જે લાગે છે વધારે નિર્જરા થાય છે અને જે લાગે છે તે રસકસ વિનાના શુષ્ક, ઉપરછલા, તદ્દન નીરસ જેવા લાગે છે. એટલે કેવલી ભગવાનને તો પહેલે સમયે બંધાય, બીજે સમયે વેદાય, ત્રીજે સમયે નિર્જરી જાય. એક સમયની વાત છે. જે આપણે એક આંખનો પલકારો કરીએ છીએ, મારીએ છીએ, ત્યારે તો અસંખ્યાત સમય વયા જાય છે. એટલે કે આંખ ઉઘાડ બંધ થાય એટલી વખતમાં તો જ્ઞાની પુરુષને કર્મ બંધાઈ ગયા, વેદીએ લીધા અને પૂરાય થઈ ગયા, એટલે કે નિર્જરી પણ ગયા. એવી દશા કેવલ જ્ઞાની ભગવંતની છે. એથી ઉતરતી ઓછી કક્ષાના જે જ્ઞાની પુરુષ છે તેને પણ અનંતાનુબંધી સંસાર કે અનંત કર્મો એવા તો લાગતા જ નથી. એટલે અનંતાનુબંધી ન લાગે, પછી કેટલાકને અપ્રત્યાખ્યાની ન લાગે, કેટલાકને પ્રત્યાખ્યાની પણ ન લાગે, અને કેટલાકને સંજ્વલન છેલ્લું કેવલ જ્ઞાન પ્રગટતા પહેલાંનું નહીં જેવું હોય તે લાગતું હોય છે. તો કે એ તો જુદી જ વાત છે. બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા છે કે જેથી કર્મ આત્મા સાથે બંધાય છે અને કર્મ આત્મા સાથેથી છૂટી જાય છે. એ વ્યવસ્થા તો સાચી જ છે, એની ના નથી. જેવા અમારા શુભાશુભ પરિણામ હશે તેવા શુભાશુભ કર્મ અમને પણ લાગશે અને સામા જીવને એટલે કે બીજા જીવને પણ લાગશે, જ્ઞાનીને પણ લાગશે અને બીજા જીવો અજ્ઞાનીને તો અનંતાનુબંધી લાગે છે. હવે મુદ્દો આવે છે તે કે માત્ર શરીર ચેષ્ટા બંધ મોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. એટલે કે બાહ્ય રીતે ગમે તે દેખાતું હોય પણ એના અંતરંગ પરિણામ શુભાશુભ ભાવની પરિણતિ કેવી છે તેના પર કર્મબંધનો આધાર છે. ભરતજી જેવા ભરતજી ઋષભદેવના પુત્ર યુદ્ધ ખેલે છે તો પણ તેમના ભાવ ગણધર જેવા છે. તે હિંસક દેખાતા હોવા છતાં તેમના ભાવ પરિણામ અહિંસક છે. એ અહિંસામાં કહેવાય. એ કઈ દૃષ્ટિએ કહેવાય? તો કે ત્યાં કર્મને શરમ નથી. કર્મ લાગે પણ એની અંતરંગ પરિણતિ જુદી છે. તદ્દન માધ્યસ્થ તાટસ્થ્ય ભાવે કરે છે.
આપણે જેમ કહીએ કે કરવા ખાતર કરે છે, કોઈ કે પકડો ને પકડો ઊંઘમાં પેન, તો જેમ તેમ હાથમાં પકડી હોય, કોઈ એવો આશય ન હોય, કોઈ એવો ભાવ ન હોય, કોઈ રાગ ન હોય, કોઈ દ્વેષ ન હોય, અને પકડી હોય તો પકડી તો કહેવાય, પણ તેમ છતાં બીજો કોઈ ભાવ ન હોય તો તે વખતે લખ્યું નથી કે લખ્યા જેવો ભાવ નથી કે રાગ દ્વેષનો ભાવ નથી, કોઈ એવો વિકલ્પ નથી. તો ભરતજી જેવાને અથવા તો જે સંસારમાં રહ્યા છે તેવા પરમ કૃપાળુ દેવને ગમે તેવો વ્યવસાય ખેલતા હોય કે વ્યાપાર કરતા હોય, પણ રત્નત્રયનો જ વ્યાપાર કર્યો છે. એમણે તો શુભાશુભ ભાવની બદલે શુદ્ધ ભાવનો જ વ્યાપાર કર્યો છે. એટલે કે શુદ્ધ ભાવ રાખ્યો છે. એટલે આપણને પણ સલાહ આપી, દોરામાં ગવડાવે કે શુદ્ધ ભાવ મુજમાં નથી. 3 કાળમાં આટલું પરિભ્રમણ કર્યું છે, શુદ્ધ ભાવ નથી, આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, તો મોક્ષ નથી. મોક્ષ કેવી રીતે થાય? કર્મ બંધાય એની ચિંતા કરીએ છીએ, તો કર્મ છૂટે કેવી રીતે એની કરતા નથી. કર્મ લાગ્યા કરે છે, પણ જો કદી કર્મ બંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમ, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિક સાધન પ્રત્યક્ષ છે. એટલે મોક્ષ છે, મોક્ષનો ઉપાય પણ છે. માત્ર આત્મા કરતા છે, ભોગતા છે, બંધાય છે એમ નથી. એ છૂટી પણ શકે છે. તો બંધ અને મોક્ષ બંનેની વ્યવસ્થાનો હેતુ છે કોનો? તો કે જે આત્માનો અંતર વ્યાપાર એટલે અંતર પરિણામની ધારા છે તેના પર કર્મ બંધાય છે કે છૂટે છે, પરંતુ બાહ્ય ચેષ્ટાથી, શરીર ચેષ્ટાથી કાંઈ થતું નથી. વિશેષ રોગાદિ યોગે જ્ઞાની પુરુષના દેહને વિશે પણ નિર્બળપણું, મંદપણું, મ્લાનતા, કંપ, સ્વેદ, મૂર્છા, બાહ્ય વિભ્રમ આદિ દૃષ્ટ થાય છે. જ્ઞાની જેવા જ્ઞાની પુરુષને પણ કેટલીક વખત દેહને વિશે નિર્બળપણું એટલે અત્યંત નબળાઈ લાગે છે, તે વીકનેસ કહીએ છીએ તે, તો એ નિર્બળપણું આવી જાય છે. કોઈ જાતનું શારીરિક બળ નથી એમ લાગે છે. મંદપણું, ધીમા થઈ જાય છે, આછા થઈ જાય છે, એટલે મંદતા આવી જાય છે, ધીમા પરિણામ થઈ જાય છે. મ્લાનતા એટલે જે ગ્લાનિયુક્ત વદન થઈ જાય છે તે મલિનતા આવી જાય છે, એ મ્લાનતા છે. મેલ નથી, ભાવમળ નથી, રાગદ્વેષ નથી, પરંતુ મ્લાન થઈ જાય છે, એટલે કરમાઈ જવા જેવા થઈ જાય છે. વાર્ધક્યનું એક લક્ષણ છે, તો એ કરમાઈ પણ જાય છે, એટલે કે મ્લાન થઈ જાય છે. કંપવા તો જાણીતો રોગ છે, પરંતુ પણ કંપન થયા કરે છે, ધ્રુજ્યા કરે છે. તો કોઈને એમ થાય કે મેલેરિયા છે, કંપવા છે, એવું કાંઈ ન હોય, પણ આમ જ વૃદ્ધાવસ્થાના હિસાબે કાંપતા હોય. આત્મપ્રદેશો તો આમ પણ સમય સમયે ધ્રુજે છે. આ તો શરીરની વાત છે કે દેહ ચેષ્ટામાં દેખાય કે ધ્રુજી રહ્યા છે, કંપી રહ્યા છે. સ્વેદ, પ્રસ્વેદ, પસીનો પણ ઘણો જ બધો થતો હોય કે નીતરતા હોય. તો કોઈ એવો રોગ હોય, કોઈ એવી નબળાઈ હોય, કોઈ એવું કારણ હોય, એ જે કંઈ છે તે શરીરની અવસ્થા છે, શરીરના ધર્મ છે. એની સામે આત્માને કાંઈ વિલેવા દેવા નથી. એમના આત્મ પરિણામ ગમે તેટલા ઊંચા અને ઉજ્જવળ હોઈ શકે છે. મૂર્છા, કોમામાં જતા રહીએ, અગર તો થોડી વાર માટે પડી જાય ને બેભાન થઈ જાય, બેશુદ્ધ થઈ જાય, તો આપણને એમ થઈ જાય, પણ એ મૂર્છાવાળા લાગે, એ બેભાનપણમાં હોય તો પણ આત્મા તો એક વખત સમ્યક દર્શન પામી ગયો છે. અગર જ્ઞાન પરિણમી ગયું છે તો એ જ્ઞાની જ છે. એથી કરીને બેભાન થવાથી એમનું જ્ઞાન જતું રહેતું નથી. અને બાહ્ય વિભ્રમ આદિ દૃષ્ટ થાય છે. બાહ્ય રીતે વિભ્રમ, ભ્રમ, ભ્રાંતિ, વિભ્રમ, ઘેલા ગાંડા થઈ જાય તેવું, માનસિક અસ્થિરતા હોય તેવું, અથવા તો એકદમ ડિપ્રેશનમાં સરી પડે ને કાંઈ બીજા કંઈક માનસિક રોગ હોય તેવું, અથવા બ્રેન સ્ટ્રોકને કારણે કંઈક વખત કંઈક પરિણામ આવી જાય તે, તો એવું બધું એમને પણ થાય. અને એવું દેખાય પણ ખરું કે અત્યારે એને કાંઈ જ્ઞાન ભાન ન હોય તેવું લાગે, તો પણ કૃપાળદેવ કહે છે કે જેટલું જ્ઞાને કરીને, બોધે કરીને, વૈરાગ્ય કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર પરિણામે જ્ઞાની વેદે છે. જેને જેટલો બોધ, વૈરાગ્ય અને જ્ઞાન થઈ ગયું છે, તે સંસ્કાર ભેગા છે, તે મિક્સચર ભેગું છે, તે દવા ભેગી છે. એટલે એ પીધા કરે છે, અથવા તો અંદર રેડાતી પીવાતી જ જાય છે, પોતે રેડવી પીવી પડતી નથી. એને કારણે એ અગર તરી જાય છે, એનું કામ કરી જાય છે. પોતાને જેટલું જ્ઞાન, પોતાને જેટલો બોધ, પોતાને જેટલો વૈરાગ્ય પચ્યો છે કે પરિણામ્યો છે, તે પ્રમાણે એના અંતરંગ પરિણામ હોય છે. આપણને એમ લાગે કે બેભાન છે, બેશુદ્ધ છે, પણ એ તો વેદી શકે છે. આપણને થાય કે આ જ્ઞાની આજે હવે માનસિક અસ્થિરતાને ભજે છે, એટલે કે ગાંડા થઈ ગયા અથવા ગાંડા ગેલા કાઢે છે, પરંતુ તેણે જે કર્યું છે એ એળે જતું નથી. પોતાના અજ્ઞાન દશામાં પૂર્વે બાંધેલા કર્મો ગમે તે ભવના હોય, એક આગલા ભવના પણ હોય, 1000 ભવ પહેલાંના પણ હોય, 1000 ભવના ભેગા પણ હોય, એને કારણે ગમે તે રોગ આવે, ગમે તે ઉદય આવે, પરંતુ પોતે જે આત્મા જાણ્યો છે
એમાં મિનમેક નથી, અથવા પોતાને જેટલું જ્ઞાન, જેટલો વૈરાગ્ય, જેટલો બોધ, એ નિજ બોધ સ્વરૂપ થયા હોય તેને તો કાંઈ જ અડી નડી શકતું નથી. પરંતુ હજુ સામાન્ય જ્ઞાન હોય, એટલે કે જઘન્ય જ્ઞાની હોય, તો એને કદાચ થોડુંક વધારે લાગે તો પણ જે કર્યું છે તે એડે જતું નથી, કર્યું છે તે લેખે લાગે છે. ઘી ઢળ્યું તો ખીચડીમાં, એમ કરીને એમના પરિણામ તો ઉજ્જવળ રાખી શકે છે. અને વેદતા કદાપી બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે. ઉન્મત્ત દશા એટલે ગાંડપણ જ છે, બીજું કાંઈ નથી. માનસિક અસ્થિરતા, પૂરેપૂરું મગજ ચસકી જાય કે ખસી જાય અને ગમે તે ચેષ્ટા, ચાળા, હાવ ભાવ, સંજ્ઞા કરે તો પણ તે વેદતી વખતે એમના અંતરંગ પરિણામ પ્રમાણે જ કર્મ બંધાય છે અથવા તો છૂટે છે. જો એવા કોઈક ભાવ એમના આવી જાય, આવરણ આવી જાય, અથવા સમ્યક દર્શનથી પડી ગયા માનો કે, તો પછી તેના બંધ જેવા તેવા નથી, ઘણા બધા સોલિડ બંધાય છે. અને નિવૃત્તિ પણ એટલી જ થાય છે. એટલે ચાન્સ એન્ડ ચેલેન્જ બોથ, એ તક ને પડકાર બંને છે. કે એને ચાન્સ મળે છે કે પોતે જે માણ્યું છે, કે વાવ્યું છે, કે ભેગું કર્યું છે, સેવિંગ્સ કર્યું છે, તો એના આધારે એ તરી જાય છે, કરી ખાય છે, બધું છે. અને નથી કર્યું તો દેવા ઉપર દેવા ચક્રવૃત્તિ વ્યાજ થયા કરે છે. એવી રીતે બંધ અને મોક્ષની વ્યવસ્થા છે. તો જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દક દશા, તે જ મોક્ષનો પંથ. એટલે જે કારણથી બંધાતા હોય છે તે જ કારણની નિવૃત્તિ કરી દે, છેદી નાખે, તો મોક્ષ પણ પામી જાય છે. આ બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થામાં કરમને શરમ નથી. જ્ઞાની પુરુષની આત્મદશા, આત્મજ્ઞાન, બોધથી જેટલું ખેંચવું એટલું, અને જેટલું પાર પાડવું એટલું પાડી શકે છે. એટલે કે ખીલી ગુરુને હાથ, પોતાના હાથમાં છે. દોરી સંચાર જ્ઞાની પુરુષના હાથમાં છે. જેમ કનકવાની દોરી, પતંગ, અને પતંગ ચગાવનારને આવડતું હોય, એક્સપર્ટ હોય, તો એની દોરી એના હાથમાં છે. એને જેમ ખેલવું હોય, જેમ બીજાને કાપવું હોય, એટલે કે કર્મ કાપવો એમ કાપી શકે. પોતે પણ કેટલીક વખત કપાઈ જતું હોય છે, એટલે કે પોતાની પતંગનો દોર પણ કપાઈ જાય છે. એવી રીતે પોતે પણ કેટલીક વખત બંધાઈ જાય છે, અને કેટલીક વખત ફસાઈ જાય છે, અને કોઈક વખત છૂટી જાય છે. બીજાને અંફાવી દે છે, હરાવી દે છે, દોર કાપી નાખે છે. અહીંયા બીજું કહેતા આત્મા સિવાયના જે બધા ભાવ છે, કર્મ છે, તે, અને તેને છોડી નાખે છે. અને તેમ કરતાં પોતાનો દોર પોતાના હાથમાં છે. એવું જ કઠપુતલીના ખેલનું છે. જે ખેલ કરે છે તે એના આધારે, એના સંચારથી, દોરી સંચારથી કઠપુતલીના નાચ જેને જોયા છે એને ખબર છે, એ કરતા હોય છે. હવે તો બહુ જોવાય મળતા નથી. તો ખ્યાલ આવે છે કે પેલું તો એના પ્રમાણે જ કરે છે. એમાં એક્સપર્ટ કોણ છે? તો કે જે ખેલ ખેલાવે છે તે છે. તો જ્ઞાની પુરુષ છે, જ્ઞાતા દૃષ્ટા ભાવે, સાક્ષી ભાવે આ ખેલ જ છે, આ તમાશો જ છે, આ જગત છે, જગતની લીલા છે. કૃપાળુદેવ જેવા લખી શક્યા, કેમ કે કરી શક્યા છે કે જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. તો અંતરંગ પરિણામ ઉપર જ આ બધી વાત છે. બાહ્ય ચેષ્ટા કે બહિર્ભાવ કે બહિર્દશા, બાહ્ય ત્યાગથી કોઈ લેવા દેવા નથી. શરીરની ચેષ્ટામાં અહીં લખ્યું નથી, પણ એ પણ સમજાય કે હમણાં સફેદ વસ્ત્ર ધારણ કરી દઈએ અથવા પંચમુષ્ટિ લોચ કરી દઈએ તો તેથી કરીને કંઈ કલ્યાણ થઈ ગયું કે મોક્ષ સ્વરૂપ થઈ ગયા, તેમ નથી. જે છે તે અંતરંગ ત્યાગ તો પેલો જ હશે. અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન સંભવે, અને અત્યંત જ્ઞાન અત્યંત ત્યાગ વિના ન સંભવે. ત્યાં ત્યાગ એટલે બાહ્ય ત્યાગ નથી, અંતરંગ ત્યાગ છે. કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રીજીન ત્યાગ કહે છે. કે પોતે બીજામય ન થઈ જાય, બીજા પદાર્થમય ન થઈ જાય, અને બીજી વ્યક્તિમય ન થઈ જાય, કે વસ્તુમય ન થઈ જાય. એટલે કે ટોટલી આઈડેન્ટિટી ન સાધે. તાદાત્મ્ય અધ્યાસ એટલે શું? એના જેવો જ થઈ જાય. એક વસ્ત્ર કપડાં લેવા ગયો હોય તો તે ડ્રેસ જોઈને તેના મય આત્મા થઈ જાય. ઘરેણાં લેવા ગયા હોય તો તેના મય થઈ જાય. પુસ્તક લેવા ગયા હોય તો તેના મય થઈ જાય, તો તેમ તો નથી. ઘડિયાળ લેવા જઈએ તો ઘડિયાળવાળા થઈ જાય. બિલકુલ એ સિવાય કોઈ દુનિયા જ ન હોય. દુનિયા ડૂબી ગઈ હોય. ભગવાન કોણ ને આપણે કોણ ને બોધ કોણ ને મંત્ર શું, બધું ભૂલાઈ જાય. તો ત્યાં શું થયું? તો કે આત્મા પોતાને ભૂલીને, પોતાના સ્વભાવ સ્વરૂપ તો ભૂલાય નહીં એવા છે, તો પણ બીજામાં ઇન્વોલ્વ થઈ જાય છે, સામેલ થઈ જાય છે, અને તે મય થઈ જાય છે કે તે સિવાય જાણે જગતમાં કાંઈ જ નથી. તો ત્યાં એટલું ઇન્વોલ્વ થવાનું નથી. આટલું જ કરવાની વાત છે. આટલી જ નાની પુરુષની આપણને સલાહ સૂચન છે. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજ પર્યાયને સહજ ભાવે ભજે ત્યાં, એમ કરીને ડેશ છે. અને આ પત્ર અપૂર્ણ રહ્યો છે. આત્મા જ્યાં
અત્યંત શુદ્ધ પર્યાયને સહજ સ્વભાવે ભજે. કઈ પર્યાય? નિજ પર્યાયને ભજે. એટલે કે આત્મા આત્મામાં જે આત્મા થઈને બોલે, બેસે, આરાધે તો બસ એ જ વાત છે. એ જ વાક્યથી અહીંયા પૂરું કર્યું છે. એ ક્યારે થાય? તો કે કેવળ જ્ઞાન થાય છે ત્યારે. નથિંગ બટ નોલેજ. કેવળ જ્ઞાન એટલે કે બીજું કાંઈ જ નહીં, સિર્ફ નોલેજ, સિર્ફ જ્ઞાન. એનું નામ આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. એક છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, અસંગ છે, કેવલ સ્વભાવ પરિણામી છે એટલે કેવળ જ્ઞાન છે. અને તે જ્ઞાનની પર્યાયને જ્યારે ભજે છે ત્યાં એમ કરીને રાખી દીધું છે. પણ આપણે સમજીએ કે આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજ પર્યાયને સહજ સ્વભાવે ભજે ત્યાં કેવળ જ્ઞાન કહેવાય છે કે હોય છે. એવું અધ્યાર હોય તેવું લાગે છે. અહીંયા આ પત્ર અધૂરો અને આમ પૂરો થાય છે. પત્રાંક 568 મુંબઈ, ફાગણ, વિક્રમ સંવત 1951, તારીખ 25/2/1895 તારીખ 26/3/1895. એ આખા ફાગણ મહિનામાં જ્યારે પણ લખાયો છે ત્યારે આ પત્ર છે. આ પત્ર પણ કોને છે એ ખબર નથી, એટલે કે અનુપલબ્ધ છે, પણ તોડી નાખે તેવો છે. જોકે બધાય પત્ર એવા છે, પણ આપણે તૂટતા નથી કે ભેદાતા છેદાતા નથી. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. અનાદિકાળથી જીવે ભૂલ જ કર્યા કરી છે, બરોબર છે. હજુ તો કે હજુ પણ થાય એમાં આશ્ચર્ય લાગતું નથી. કૃપાળદેવે આપણો બચાવ કરી દીધો કે અનંતકાળથી નથી આવડ્યું તો આ ભાવમાં અત્યારે પણ નહીં આવડતું હોય તો વાંધો નથી, બની શકે, એમાં અમને આશ્ચર્ય લાગતું નથી. હવે આત્મ સ્વરૂપનો નિર્ણય શું? આપણે ગમે તેવી અઘરી વાત ભણવાવાળા, ગમે તેવી અઘરી વાત, અઘરી વસ્તુ, વિકટ વાત, વિકટ સંયોગો સામે લડી લેનારા કાળા માથાના માનવી છીએ. તો આપણે આત્મ સ્વરૂપનો નિર્ણય ન કરી શકીએ, પણ ભગવાન કહે છે અનાદિથી કર્યો જ નથી. તો હવે પ્રશ્ન થાય કે એવું શું છે? એ નિર્ણય એટલે શું છે? સ્વરૂપનો નિર્ણય એટલે શું કેવું છે? તો સ્વરૂપ કહેતા ચાર રીતે સમજાય. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ હોય તો એની પ્રજ્ઞાપનીયતા ચાર રીતે થાય: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી શું હોઈ શકે? દ્રવ્યથી હું એક છું, અસંગ છું અને સર્વ પરભાવથી મુક્ત છું. આત્મભાવના પુષ્પમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર રીતે બયાન કર્યું છે. સરસ સમજાય તે મૂકી દીધું છે. આપણે બધાને તો મુખપાઠ કંઠસ્થ છે. તો એ જે દ્રવ્યથી કહ્યું તે હું એક છું. હું કહેતા જ આત્માની વાત છે, બીજા કોઈની વાત નથી. એમાં ભેગો દેહ હોય, દેહભાઈ કાયાબેન બેઠા હોય એની વાત નથી. હું એક એટલે શરીર તો મૂકીને જતો રહેવાનું છું, એટલે પોતે જ એકલો જ, સ્વાર્થી જ આત્મા પોતે જ હું એક છું. અસંગ છું, શરીરનો સંગ નથી અને દેહાદિક પદાર્થનો નથી, દેહાદિક સગાનો નથી, અને જે કાંઈ કશાય ભાવ છે તે પણ મારા નહીં, પર્યાયમાં થાય છે. આત્મા એથી અસંગ જ છે. એમ કરીને કહે છે કે હું અસંગ છું, એક છું, અસંગ છું, અને અસંગ હોવાથી સર્વ પરભાવથી, અન્ય ભાવથી મુક્ત છું. હું છૂટો જ છું. હું શું કામ માનું છું કે બંધાયેલો છું? મારે લેવા દેવાની આત્મા સગવડીઓ છે, સ્વાર્થી છે, જે કેવું હોય તે છે. આત્મા જેવો કોઈ દેવ નથી, એ જ પરમાત્મા થાય છે. બીજો તો થતો નથી. શરીર તો પરમાત્મા થતું નથી, ભગવાન તો થતું નથી. કાયાની માયા મૂકે ત્યારે તો એ આત્મા છે. તો આત્મા છે પણ કાયાની માયા રાખે છે શું કામ અને માને છે શું કામ? એટલું જ મૂકી દઈએ તો આપણો મોક્ષ જ છે. અને મૂક્યા વિના મુક્તિ નથી, છોડ્યા વિના છૂટકો નથી. એટલે દ્રવ્યથી હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. આત્માના સ્વરૂપનો નિર્ણય કરવાનો છે માટે. પછી ક્ષેત્રથી શું છે? તો કે અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. અસંખ્યાત પ્રદેશોમાં રહીએ છીએ. અત્યારે આ ભાઈ ક્યાં છે? તો આ ભાઈ અત્યારે અમેરિકા નથી, ઇન્ડિયામાં છે. ઇન્ડિયામાં ક્યાં છે? ગુજરાતમાં છે. ગુજરાતમાં ક્યાં છે? તો કે સાઉથ ગુજરાતમાં છે, નોર્થ ગુજરાતમાં છે. પછી કયા ગામમાં છે? પછી ગામમાં અત્યારે કયા ખંડમાં બેઠા છે કે કયા રૂમમાં છે? પૂજાના રૂમમાં છે, સ્વાધ્યાય હોલમાં છે, ભોજનશાળામાં છે, ધર્મશાળામાં છે, રૂમમાં છે, આંગણામાં છે. એમ કહેતા બધું કરીને કહે કે આ ખંડમાં બેઠા છે. ખંડમાં થોડા બેઠા છીએ? સભાખંડમાં આપણે બેઠા કહેવાય. આત્મા પોતાના અસંખ્યાત પ્રદેશ વચ્ચે ઉઠે છે, બેસે છે, રહે છે. બીજે ક્યાંય રહેતા નથી. આત્મા ક્યાં રહે છે? મારો આત્મા મારા આત્મા પ્રદેશમાં હોય, આપનો આત્મા આપના આત્મા પ્રદેશમાં હોય. જેટલી જગ્યા રોકીને બેઠા છીએ તે કહેવું પડે. એક ખંડમાં પણ ક્યાં બેઠા છે? અને એમાં પણ સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતા એના અસંખ્યાત આત્મ પ્રદેશ વચ્ચે રહું છું.
તો ક્ષેત્રનો પ્રતિબંધ ક્યાં આવે કે અહીંયા આમને ત્યાં આમને, આર્યભૂમિને અનાર્યભૂમિને, નાનું ગામને મોટું ગામને, શહેરને ગામડુંને કાંઈ આવતું નથી. એટલે દ્રવ્યથી થઈ ગયું. પછી ક્ષેત્રથી કે અસંખ્યાત પ્રદેશાત્મક છું, નિજ અવગાહના પ્રમાણ છું. જે કંઈ પૂર્વભવના કર્મ હશે એ પ્રમાણે નામકર્મનો ઉદય હશે, તે પ્રમાણે જે બાહ્ય શરીર મળ્યું છે, જે કંઈ રૂપરંગ ઘાટ આકારથી માંડીને મળ્યું છે, સારું ગળું ખરાબ ગળું, સારો કંઠ ખરાબ કંઠથી માંડીને બધું જ કે આ કાળમાં આવું સંઘ્યણ છે, અથવા તો કાચા પાકા હાડકાના બંધ બંધારણ છે, અથવા તો સોલિડ છે, એમ જે બધું મળ્યું છે તે નામકર્મના ઉદયથી મળ્યું છે. તો એ બધું તો ભલે હોય તો એ અસંખ્યાત પ્રદેશાત્મકમાં કાંઈ ફેર પડતો નથી. એ પ્રમાણે હાઇટ બોડી ઓછા વધતા હોય, અપર પાર્ટ ઓફ ધ બોડી, લોઅર પાર્ટ ઓફ ધ બોડી, કોઈનો લાંબો કોઈનો ટૂંકો, એ બધું આપણે જાણ્યું કે હાઇટ વેઇટ સ્ટ્રક્ચરથી માંડીને બધું તો એ નામકર્મના ઉદયથી મળ્યું છે. એટલે એ અવગાહનામાં કહીએ કે કોઈ નાનું કોઈ મોટું, કોઈ 2.5 ફૂટના હોય, કોઈ 4, કોઈ 4.5, કોઈ 6, 6.5 વગેરે. તો એ એટલી જગ્યા રોકે છે, અવગાહના રોકે છે, ક્ષેત્ર રોકે છે. તો એ ક્ષેત્રથી વાત થઈ. પરંતુ પ્રદેશો કીડીના, કુંજરના, હાથીના, આપણા કે 500 ફૂટના કે ધનુષ્યના ભગવાન હોય તે, એ બધાના એક સરખા છે. એટલામાં સમાઈ જાય છે કેમ કે આત્માનો સંકોચ વિકાસનો ગુણ છે. આત્મ પ્રદેશો નરકમાં ગયા, ગમે એટલા દુઃખ સહન કર્યા, ઓછા વધતા થયા નથી, એટલે કે વધારે ઘટાડે થયા નથી, તેમ ક્યાંય ડેન્ટ પડ્યો નથી, ગોબો પડ્યો નથી, કે ક્યાંય વાગ્યું નથી, કે ઈજા પામ્યા નથી. જેટલા છે તેટલા સંખ્યામાં, અને જે ક્વોલિટી ને ક્વોન્ટિટી બંને રીતે સમપરિણતીય છે, બંનેનું બેલેન્સ છે. એટલે ઘસાયા જ નથી, વાગ્યું નથી, અને ઓછા વધતા થતા નથી. જેટલા કીડીના એટલા જાતિના એટલા જ આપણા છે. તો આત્માનો સંકોચ વિકાસનો ગુણ હોવાથી તે પર્યાયમાં જન્મ ધારણ કરી શકે છે. એ કોણ કરે છે? કંઈ ભગવાન આવા કામ કરે? આપણો જ આત્મા, ભગવાન આત્મા, શુદ્ધાત્મા, આપણું જ સુપર ડુપર કમ્પ્યુટર, દરેકનું પોતપોતાનું કમ્પ્યુટર, જેને વાયરસ લાગતો નથી, જેમાં કાંઈ ફેરફાર થતો નથી, મિનમેક થતો નથી, ચોખ્ખું ચણક છે. અને પોતે પોતાના એ કમ્પ્યુટરને, શુદ્ધાત્મા દ્રવ્યને જ ઓળખતો નથી, સ્વરૂપનો નિર્ણય થતો નથી. મારું સ્વરૂપ આવું છે એટલોય પહેલાં તો એ કરાર કે અહેસાસ થતો નથી. એ થવો જોઈએ, એનો નિર્ણય થવો જોઈએ. તો દ્રવ્યથી, પછી ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક છું. આખી દુનિયા ફરી આવ્યા, 14 રાજલોક ફરી આવ્યા, 5 ખંડ તો નાની વાત છે. બધી પૃથ્વીમાં જન્મ લઈ આવ્યા. હવે કઈ પૃથ્વીને વેરી કેવી ને કઈ પૃથ્વીને વાલી કેવી, કયું ગામ સારું ને કયો દેશ સારો ને કયો અપ્રિય ને કયો અપ્રિય, એવો તો કંઈ ભાવ રહે જ નહીં. કોક ભાવમાં એ પ્રિય તો કોક ભાવમાં આ અપ્રિય છે. તો ક્યાં જવું ને ક્યાં જોવું ને ક્યાં જાણવું ને ક્યાં ફરવા જવું ને ક્યાં નકામા વધારાના ભાવ કરવા. તો ક્ષેત્રથી પણ આપણે અસંખ્યાત પ્રદેશમાં રહીએ છીએ, બીજે ક્યાંય રહેતા નથી. કાળથી ક્યાં રહીએ છીએ? તો કે અજર, અમર ને શાશ્વત છું. સિદ્ધ થઈશ તો પણ ત્યાં હું હઈશ જ. મારા આત્માનું અસ્તિત્વ હશે, આપના આત્માનું અસ્તિત્વ હશે, દરેકના આત્માનું અસ્તિત્વ જુદું જુદું ને જુદું છે. તો એ અજર, અમર ને એટલે કે શાશ્વત છે. તો એની પર્યાય કેવી રીતે કેવી? તો કે સ્વ પર્યાય પરિણામી સમયાત્મક છું. એટલે કે હું તો ગમે ત્યાં છું, અને ત્યાં કાળ માત્ર મને આલંબન કે મદદ કરે છે. એ ઉદાસીનપણે સહાયક છે, બીજું કાંઈ કરી શકતું નથી. કાળ થોડો આપણને નડે છે, કાળ થોડું આપણું બગાડે છે. જમાનો આ વૃષમકાળ, વિષમકાળ તો નિમિત્ત એટલા ઓછા સારા મળે. એ થોડો આપણા ઘરમાં, પેટમાં પ્રવેશી ગયો છે. જમવાનું જાય છે પેટમાં, પીવાનું જાય છે, કાળ થોડો આપણા પેટમાં જાય છે. તો કે એમ તો છે જ નહીં. એટલે કાળથી હું જેવા ભાવ કરું તે પ્રમાણે સ્વ પર્યાય પરિણામી છું, સમયાત્મક છું. કાળ બધાની નોંધ લેશે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. કોઈની રાહ જોતું નથી. પરંતુ એ સિવાય કાળ કરી શું શકે? મને કાળ તો મિકેનિકલી બધાનો હિસાબ રાખે, બધાનો રેકોર્ડ રાખે. એટલું જ કે કાળ દ્રવ્ય છે તો જ કંઈક માપી શકાય કે આટલા દિવસ, આટલા વર્ષ, આટલા યુગ અથવા આટલા ભવ. એ એક માપવાનું કામ થયું. બાકી એ શું કરી શકે? કાંઈ કરી શકે નહીં. તો એ આપણે સમજવા જેવું છે કે કાળ કાંઈ મને આડે આવે નહીં. આમ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં, ક્ષેત્ર અને કાળ વચ્ચે જ છે. પહેલું દ્રવ્ય એટલે આપણે આત્મદ્રવ્ય, એની મહત્તા છે. એ છે તો બધો નિર્ણય લઈ શકે છે. અને ચોથું 1 કરતાં 2 કરતાં 3 કરતાં 4 વધારે ગણો તો ચોથું વધારે જ કહેવાય, છેલ્લું કહેવાય તો ભાવ છે. એટલે દ્રવ્ય અને ભાવ, પહેલું અને છેલ્લું, એની વચ્ચે બધું થયા કરે. મૂળ મુદ્દો શું? તો કે મૂળ્યું. અને આ જુઓ તો ચરણ કહીએ છીએ તેમ, તો કે ભાવ. અહીંયા તો મૂળ્યું ચરણ કહેવાય, અને પછી ભાવ છે તે શિરો માન્ય ભાગમાં આવે, એટલે કે ઉન્નત મસ્તકમાં આવે. તો કાળથી એ પ્રમાણે છીએ. ભાવથી શું છે? તો કે શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.
હું તો માત્ર જોનારો અને જાણનારો, વિકલ્પ ભેદ વિનાનો, મને કોઈ ફેર પડતો નથી, બધા સરખા, સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, બધા સરખા, બધું સરખું, બધી વસ્તુ સરખી. એટલે બધી વ્યક્તિ, વાત, વસ્તુ, પદાર્થ, પ્રસંગ અને પરિસ્થિતિ બધું જ આપણને સમ લાગે, સરખું લાગે. તો અહીંયા જ મોક્ષ થયો કે બીજે થયો? અહીંયા જ થયો. પ્રથમ તો અહીંયા જ મુક્ત ભાવ અનુભવ્યો, મોક્ષ સ્વરૂપ થયા. પછી ઉપર જઈને સિદ્ધશિલામાં, મોક્ષ નગરીમાં કે મોક્ષ મેલમાં તો રહેવા જ જવાનું છે. એટલે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્માનો, આત્મ સ્વરૂપનો નિર્ણય થઈ જવો જોઈએ. ભલે વાર લાગે, એક ભાવમાં જેટલી વાર લાગે એટલી. અને નિર્ણય કરવામાં તો માન્યતા જ છે, એ જ મુખ્ય છે. જે ઊંધું કે ખોટું કે બીજું માન્યું છે એની બદલે બદલી નાખવાનું છે, પલટન મારવાની છે, ટર્ન લેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. અહીંયા તો 3 પોઈન્ટ ટર્ન ન કહેવાય. જેમ છે એનાથી બિલકુલ જુદો ટર્ન છે. જેમ કે ઊંધો હાથ છે તો એને ઊંધો હાથ જ કહેવાય, પણ મહત્વ કોનું? તો કે સવડા હાથનું હથેળી કહેવાય. અને હથેળીમાં મોક્ષ છે. અને હથેળીથી હસ્તમેળાપથી તો કે એ હસ્તધૂનન, હસ્તમેળાપ શું છે? તો કે લગ્ન. લગ્ન શું છે? તો કે આત્માની લગ્ની લાગે તે લગ્ન. એટલે ત્યાં લગ્ની આવી ગઈ, તો એ જ કરવા યોગ્ય છે. અને એ હથેળીમાં મોક્ષ છે, એ હાથનું મહત્વ છે. એ હથેળીમાં મોક્ષ સ્થૂળ દૃષ્ટિએ પણ આપણને દેખાય છે. સિદ્ધશિલાના દર્શન થાય છે. તે અર્ધચંદ્રાકાર 2 હાથ ભેગા કરીએ, બંને હથેળી ભેગી કરીએ એટલે પહેલામાં પહેલું સિદ્ધશિલાના દર્શન થાય. જે આપણે બીજનો ચંદ્ર કહીએ છીએ તેવું. અહીંયા તો બીજનો ચંદ્ર નહીં કહેવાય, એ જે છે તે સિદ્ધશિલાનો આકાર છે. અને ત્યાં દર્શન કરીએ છીએ કે ત્યાં મારે જવું છે, ત્યાં જવાનું છે. ઉઠીને એ ભાવ પેલો થાય છે. જેમને ઉઠીને કર દર્શનનો મોહ, મહિમા અથવા તો મહાત્મ્ય હોય, ટેવ પડી ગઈ હોય, તો એ કહે કે હું મોક્ષ સ્વરૂપ છું અને મોક્ષ સ્વરૂપ થવાનું છે. એટલે કે ત્યાં જવાનું છે, સ્થિતિ કરવાની છે. આ હાથ છે તો બધું છે. અને બીજા બધા લૌકિક રીતે પણ એ રીતે જ કરતા હોય છે કે હાથ છે તો બધું છે, કે આ હાથથી ઉઠ્યો, જીવ્યો તો હવે બધું કામ કરીશ, આખા ઘરમાં કે બહાર કે જ્યાં જઈશ ત્યાં. એટલે કે જે કંઈ થશે તે આનાથી થશે. મારા બાવડામાં બળશે, મારું બાહુ બળશે, અને આ ભુજાથી હું સ્વયંભૂ રમણ સમુદ્ર પણ તરી જઈશ. કયો? તો કે મોહરૂપી સ્વયંભૂ રમણ સમુદ્ર, એ પણ એનાથી તરી જઈશ. બીજા કોઈ સાધન આલંબનની જરૂર નથી. એટલે કર દર્શનનો મહિમા છે. એમાં લક્ષ્મીજીને, સરસ્વતીજીને બધાનો વાસ છે એમ પણ આવે છે. આપણે એ ભાવથી નથી કરતા, આપણે મોક્ષની ભાવનાથી કરીએ છીએ. તો આગળ જઈએ કે આત્મ સ્વરૂપનો નિર્ણય એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આ પ્રમાણે છે. પરમ કૃપાળુ દેવે આભ્યંતર પરિણામ અવલોકન હાથનંદમાં, પહેલી હાથનંદમાં 7મા બોલમાં સ્વરૂપ આ રીતે મૂક્યું છે કે હું આ પ્રમાણે છું, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. અને દરેકે એમ વિચારવાનું છે, નિર્ણય કરવાનો છે. એમાં અનાદિકાળથી જીવની ભૂલ થતી આવી છે. બધા ઇતર દર્શનવાળા ઝઘડા કરે છે. અખાજી અક્ષય ભગત પણ કહે કે આ બધા ષટ દર્શનના ઝઘડામાં પડી ગયા છે. પરંતુ ખરેખર તો એક દ્રવ્ય, એક આત્મા પર આવી જવા જેવું છે તે વાત છે. જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. આપણે ભૂલ હવે કરવી નથી. આપણે તો પાછળ જવાનું છે, એટલે ભૂલ થવાને અવકાશ ક્યાં છે? આપણે ક્યાં મીઠું મરચું ભેળવવું છે અથવા તો કાઢી લેવું છે? જેમ છે તેમ એમણે સમજ્યું છે અને સમજાવ્યું છે. આપણે પણ એ જ ભાવના રાખીએ છીએ કે એમ જ સમજવું છે. કેવી રીતે સમજાય? જવાબ આપે છે, ઉપાય આપે છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. ગમે તે કાળમાં, ગતિમાં, યોનિમાં ગમે તે જીવ જો મોક્ષે જશે તો આત્મજ્ઞાન લઈને જ જશે. આત્મજ્ઞાન થશે તો જ મોક્ષની વાત થશે. ભલે એને કહેતા, લખતા, બોલતા, સમજાવતા ન આવડે, પણ પોતાને આત્મજ્ઞાન થયું હોવું જોઈએ, સમ્યક દર્શન થયું હોવું જોઈએ, તો જ એ મોક્ષે જઈ શકે છે, બાકી નથી જઈ શકતો. જીનાગમમાં સમકિત સમ્યક દર્શન કહે, ઇતર દર્શનમાં આત્મજ્ઞાન કહે. બંને વસ્તુતઃ એક છે. અને તે થશે તો જ મોક્ષે જવાનું છે. તે થાય તો કેવળ જ્ઞાન થાય, પછી મોક્ષે જાય. પરંતુ તે થશે તો થશે. એટલે આત્મજ્ઞાન સિવાય કોઈ આરોવારો કે છેડો છૂટકો નથી. એટલે એ જ ઉપાય છે. હવે સર્વ ક્લેશ ને સર્વ દુઃખ હોય તો આપણે આત્મજ્ઞાન લઈએ ને. આપણને ક્યાં સર્વ ક્લેશ લાગે છે? આપણને ક્યાં બધું દુઃખમય લાગે છે? આપણે તો ટેસ્ટથી જીવીએ છીએ, આનંદથી રહીએ છીએ. આપણને લાગતું નથી. ભગવાન કે દુઃખી છો અથવા ન લાગતું હોય તો વિચારો કે તમે સુખી કે દુઃખી. શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી? પોતે શું, ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. ચોપાઈમાં સુંદર કૃપાળદેવે મૂકેલું છે. તો હવે ક્લેશ શું? ચાલો, દુઃખી છે કે ક્લેશિત છીએ તો કઈ રીતે છે? તો કે ક્લેશ એટલે સામાન્ય રીતે ઝઘડો, ટંટો, કજિયો, કંકાસ કહીએ તે.
કલુષિત પરિણામ થાય તે ક્લેશ, અને શબ્દ ક્લેશ છે, કલેશ નથી. બહુ જુદું લાગે આપણને. એટલે કલેશ તો બોલાય જ નહીં, એથી ભૂલથી બોલી જવાય, પણ ખરેખર તો ક્લેશ શબ્દ છે. હે જીવ, આ સંસારરૂપી ક્લેશ અથવા તો ક્લેશરૂપી સંસારથી વિરામ પામ, વિરામ પામ. એટલે સંસારને જ એક મોટો ક્લેશ કહી દીધો છે. શું કામ? તો કે માં અસ્મિતા, અવિદ્યા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ 5 પ્રકારે ક્લેશ જ પડેલા છે, બીજું કાંઈ નથી. એક બાજુ જ્ઞાન સ્વભાવી આત્મા, બીજી બાજુ એમાં આવા 5 ક્લેશ પડ્યા છે, લદોલદ ઠાંસો ઠાંસ ભરેલા છે. તો કે કોઈકને ઓછા, કોઈકને વધારે, પણ આ 5થી છવાયેલો એવો આત્મા. શું કામ છવાયેલો આત્મા છે? આત્મા તો અસંગ છે. તો કે માન્યું છે કે મારો આત્મા દુઃખી, મારો આત્મા બંધાયો છે. આત્માને તો કાંઈ નથી. જે થાય છે તે જીનાગમ કહે છે કે દ્રવ્ય તો શુદ્ધ જ છે, શુદ્ધ જ રહે છે, પણ જે થાય છે તે પર્યાયમાં થાય છે. એટલે તે સમજવાનું આવશે. તો અહીંયા અવિદ્યા એટલે શું? તો કે વિદ્યા એટલે જ્ઞાન. જ્ઞાન ન હોવું તે અવિદ્યા એટલે કે મિથ્યાત્વ. સમ્યક્ત્વ નથી, સમ્યક જ્ઞાન નથી, અવિદ્યા છે એટલે મિથ્યાત્વ છે. બીજું તો કે અસ્મિતા. અસ્મિ એટલે હું છું. સંસ્કૃતમાં અસ્મિ એટલે હું છું, અને અસ્મિતા એટલે ગૌરવ. રાષ્ટ્રીય અસ્મિતા કહીએ તે રાષ્ટ્રનું ગૌરવ, પરંતુ અહીંયા અસ્મિતા એટલે ગૌરવની બદલે ગૌરવમાંથી ગર્વ થઈ જાય છે, ગારવ થઈ જાય છે. તે કે ગર્વ આપણે કહીએ કે આપણને સેલ્ફ રિસ્પેક્ટ તો હોય જ ને, સેલ્ફ પ્રાઇડ તો હોય જ ને, સ્વમાન સૌને વાલું હોય, પણ સ્વમાનમાં માન તો આવ્યું જ ને. એટલે સ્વ બરાબર છે કે વાલો હોય આત્માદ્રવ્ય, પણ માન આવ્યું એટલે ત્યાં જ એમ થઈ જાય કે હું કંઈક જાણું છું, સમજું છું, અથવા તો મને આમ કર્યું, મને આમ ન કર્યું, મને આમ કહ્યું, મને આમ ન કહ્યું, એટલે તરત જ સ્વમાન આવી ગયું, સ્વાભિમાન આવ્યું. એ શબ્દ જ સૂચવે છે જેમ કે માન, અભિમાન, તેવી રીતે અસ્મિતા એટલે હું પણું, એટલે કે અહમત્વ. અહંકારની ભાવના કે અહમત્વ છે તે અસ્મિતા છે. હું પણું જે છે તે માત્ર હું છું હોય તો વાંધો નથી, મોક્ષ થઈ જાય. હું અને છું વચ્ચે બધું લગાવે મૂકે છે એટલે અસ્મિતા છે, એટલે કે અહંકાર, અભિમાન છે. પછી રાગ અને દ્વેષ તો જાણીએ છીએ કે ઉપયોગ રંજાયમાન થાય છે, રંજિત થાય છે. કાં તો બીજાને સારું લગાડવા આપણે કરીએ છીએ, કાં તો બીજા આપણને સારું લગાડવા કરે છે. કાં તો આપણે બીજાને સુખી સારું લગાડવા કરીએ, કાં તો બીજા આપણને કરે, અથવા દુઃખી લગાડવા કરે. તો જે સુખ દુઃખના વિકલ્પ છે ત્યાં જ રાગાદિક બુદ્ધિ રહેલી છે, અને તે રાગ છે. એટલે કે ઉપયોગ રંજિત થાય છે, રંગાઈ જાય છે. આ રંજ પરથી રાગ, રંગ, રંગ, રાગ, રંજિત બધા શબ્દો આવ્યા, એટલે કે રાગ છે, જાણીએ છીએ. પછી દ્વેષ, કે બિલકુલ એનાથી જુદો તે રાગ દ્વેષ, એટલે એ પણ એટલો જ વાંધાજનક છે, ક્લેશકારી છે, એ તો સમજાય પણ છે. અને છેલ્લો રહ્યો તે અભિનિવેશ, એટલે કે આગ્રહ. કોઈ પણ વસ્તુનો કે વ્યક્તિનો કે વાતનો આગ્રહ આવે, એમાં શાસ્ત્રીય આગ્રહ, અભિનિવેશ, લૌકિક અભિનિવેશ એ બધા મુખ્ય છે. આપણે બીજી કોઈ વસ્તુનો, સતનો, સાચા પુરુષનો આગ્રહ રાખીએ તે અભિનિવેશ નહીં કહેવાય, પણ વસ્તુ ખોટી છે, માન્યતા ખોટી છે, પકડી રાખીએ છીએ, એટલે જે ખોટી પકડ છે અથવા વધારે પડતી પકડ છે તે અભિનિવેશ છે. કાં તો શાસ્ત્રોની છે, કાં તો લોકની છે, સમાજની છે, દુનિયા શું કહેશે તેની છે. ટૂંકમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. કેટલીક વખતે અભિનિવેશનો અર્થ એ પણ છે કે જ્ઞાની જેવા જ્ઞાનીને પણ એમ થાય કે આયુષ્ય વધારે હોય તો સારું, આટલું કામકાજ થઈ જાય, આટલું કલ્યાણ કરવાનું બાકી છે, આટલું લખવા વાંચવાનું બાકી છે. અને એ વખતે કોઈ દર્દ આવે, રોગ આવે તો એની સારવારમાં પડે કે રોગના વારણ માટે અટમોસ્ટ પ્રયત્ન કરે, મેક્સિમમ પ્રયત્ન કરે, અને વહેલી તકે પ્રયત્ન કરે, તો તે વખતે પણ તેને અભિનિવેશ છે. શેનો? તો કે જીવવાનો, જીજીવિષાનો આગ્રહ છે, કે મારે જીવવું છે ને મારે કામ કરવું છે, મારે સાથે હજી ઘણાય કામ કરવાના બાકી છે, સાચા કે ખોટા, સારા કે ખરાબ, એમ કરીને હજી જવાબદારી છે, એમ કરીને જે ભાવ થાય છે. અને એ ભાવ તો થાય છે, પરંતુ એ ભાવ મેન્ટેન કરે છે, વધારે છે, અને જે દર્દના નિવારણના ઉપાય કરે છે, ત્યાં જ્ઞાની પુરુષ અભિનિવેશ કહે છે. એટલું જ નહીં, પણ જ્ઞાની પુરુષને પણ આવો ભાવ થઈ જાય છે, એ પણ અભિનિવેશ જ છે, અને એ ગલત છે. એ ક્યારે કરવા જેવો છે? તો કે પોતાનો એવો કોઈ રોગ વેદના હોય કે જેથી ભયંકર આર્ત ધ્યાન થતું હોય, અને ઘરના પણ દુઃખી થતા હોય, આપણે પોતે પણ દુઃખી થઈએ, અને વેદના પીડામાં ભગવાન, આત્મા, સ્મરણ, મંત્ર બધું ભૂલી જતા હોઈએ, અને એમ થાય કે ઓહો ઓ બાપા મરી ગયો રે, કે આ શું થશે, કેમ થશે, અને એ આર્ત ધ્યાન સમયનું મિનિટ ટુ મિનિટ હોય, તો એ વખતે એ ન કરવા દેવું, અને આપણે એનો ઉપાય, સારવાર કરી લેવી, એના નિવારણનો પ્રયત્ન કરવો, તે યોગ્ય છે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે.
તો સર્વ ક્લેશ આ પ્રકારે છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. સર્વ દુઃખ તો શું છે? તો કે આદિ ભૌતિક હોઈ શકે, આદિ દૈવિક હોઈ શકે અને આધ્યાત્મિક દુઃખ પણ હોઈ શકે. કે હવે મને ક્યારે પમાશે, દર્શન પરિશ અને અજ્ઞાન પરિશ આવીને ઊભા રહીએ. હવે મને ક્યારે સમ્યક દર્શન થશે, હવે મને ક્યારે આત્મધ્યાન જામશે, હવે મને ક્યારે કંઈક થશે. એ જે ભાવ છે, તલસાટ છે, તમન્ના છે, એની સાથે સાથે થોડુંક પણ આર્ત ધ્યાન પણ છે. શું કામ અપેક્ષા રાખીએ છીએ? જે કીધું છે એ કરી લેવાનું છે. એ પ્રમાણે યથાયોગ્ય સમજવું અને યથાયોગ્ય આચરવું. તો અપેક્ષા જ ન રાખીએ, ઈચ્છા જ ન રાખીએ તો આપણો મોક્ષ છે જ. હૈ ઈચ્છા કા નાશ, જબ ઈચ્છા કા નાશ તબ બીટે અનાદિ ભૂલ. તો અનાદિની ભૂલ તો થતી આવી છે આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં, તો હવે જોઈતી નથી. એટલે ટૂંકમાં એટલું જ કે કોઈ પણ પ્રકારનો દુઃખ કયો, ક્લેશ કયો, અસુખ કયો, અશાતા કયો, એનો મરી ફીટી જવાનો ઉપાય શું છે? મીટી ફીટી જવું હોય તો આત્મજ્ઞાન કરી લેવું. જન્મ મરણના ચક્ર પૂરા કરવા હોય તો એમનેમ છેદ નહીં ઉડે, એમનેમ સ્ટોપ નહીં કહી દેવાય. પરંતુ આત્મજ્ઞાન કરીશું, કેવલ જ્ઞાન કરીશું, મોક્ષે જઈશું, પછી કોના જન્મ ને કોના મરણ. હર હંમેશ જીવતો શાશ્વત સનાતન કાળ માટે એકમાત્ર આત્મતત્વ એ જીવે જ છે. સિદ્ધ થાય છે તો પણ જીવે જ છે. એટલે તે કરી લેવા જેવું છે. માટે આત્મજ્ઞાનની મહત્તા છે. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. હવે આત્મજ્ઞાન માટે શું કરવું જોઈએ? તો કે સદવિચાર હોવું જોઈએ. વિચારથી આત્મજ્ઞાન થાય છે, ત્યાં અભિપ્રેત છે જ, ઇમ્પ્લાઇડ સેન્સમાં છે જ કે આત્મવિચાર. બાકી તો વિચાર બધા બહુ કરે છે. એને જ્ઞાની પુરુષો એમની દુનિયામાં, એમની ડિક્શનરીમાં એને વિકલ્પ કહે છે, એને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કહે છે, એને સંકલ્પ વિકલ્પ કહે છે. એને વિચાર કહેતા નથી. વિચાર કહેતા વિશેષ પ્રકારે ચરવું, ફરવું ને સ્થિર થવું એકમાત્ર આત્માની વાતમાં, એને વિચાર કહેવાય. એટલે કે વિચાર કહેતા આત્મવિચાર. અહીંયા સદવિચાર શબ્દ મૂક્યો છે કે સત વિચાર, સત અસ્તિત્વ હોવું પોતાના આત્માનું, બીજાના આત્માનું, એની સાથે સાથે જગત આખું કેવી રીતે અસ્તિત્વમાં છે, શું કામ છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય ક્યાં થાય છે, કોના થાય છે, અને ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત એ સતની વ્યાખ્યા છે. તો એ જે બધું છે તે સમજવું, તેના વિચાર કરવા, એ વિના આત્મજ્ઞાન થાય નહીં. અહીંયા સદવિચાર કીધું છે, આત્મવિચાર કહી દીધું છે. અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. શું કામ નથી થતું આપણને આત્મજ્ઞાન? એ પણ લખી દીધું કે અસત્સંગને પ્રસંગમાં પડ્યા છે જીવ. સાચી વાત છે. સત્સંગને સત્પ્રસંગમાં તો જીવ કેટલી વાર, કેટલા વર્ષ, કેટલી કલાક, બાકીનો જે સમય છે તે તો બધો જ અસત્સંગમાં છે, અસત્સંગ પ્રસંગમાં છે. અને અસત્સંગ કહીએ એટલે કુગુરુ અસદગુરુનો સંગ એમ નથી કહેવું, પણ સત્સંગ ન હોવો એ પણ અસત્સંગ છે. સત્સંગ સિવાયનું જે કાંઈ છે તે સત્સંગનો અભાવ અથવા અલ્પ માત્ર સત્સંગ, તો એ પણ અસત્સંગ કયો. અને પોતાની સાથે ગુફામાં જાય કે દીક્ષા લે કે સંન્યાસ લે કે નિવૃત્તિ લે તો પણ ક્રોધમાન માયેલો વગેરે કસાય છે, એનો સંગ તો છે જ, એ ક્યાં ગયો? તો એ અસત્સંગ છે. એક પ્રકારનો સંગ જ છે. અને સંગ એટલે સોબત સાથી એમ તો ખરા જ, સાહચર્ય ખરું, પણ સાથે સાથે સંગ એટલે રાગ. તો રાગ તો ભેગો ને ભેગો રાખ્યો તો પછી અસત્સંગ કહેવાય કે બીજું કાંઈ? એ જ કહેવાય. એના કારણે જીવનો વિચાર બળ પ્રવર્તતું નથી. એટલે આત્મા સિવાયની બીજી પ્રવૃત્તિમાં, બીજા ભાવમાં આપણને વિચાર કરવાનું બળ શું, શક્તિ શું, સમય જ મળતો નથી, અવકાશ જ મળતો નથી. અને જ્યારે અવકાશ મળે છે તો એટલી શક્તિ વિનાના થઈ ગયા છે, બળ પ્રવર્તતું નથી, ચાલતું નથી. એકલા ગમે ત્યાં બેઠા હોય, ગમે તે કરતા હોય, પણ મનમાં તો જે ભાવ કરવા હોય, જે વિચાર કરવા હોય તે કરી જ શકીએ છીએ, તે કરવા જઈએ પણ છીએ. પરંતુ બીજું જ બધું સરાઉન્ડિંગ એવું હોય છે કે આપણને એ શક્તિ લેખે લાગતી નથી, કામ લાગતી નથી. આપણું બળ જોઈએ તેવું ચાલતું નથી. સાચી વાત છે. સંઘબળમાં કે સંઘબળમાં, ગ્રુપમાં જ્યારે જે ભાવ સ્ફુરે છે એ એકલા સ્ફુરી શકતા નથી. અને કેટલાક ભાવો એકલા સ્ફુરે છે એ સંઘમાં, કંપનીમાં કોઈ દિવસ પૂરી શકતા નથી. આ બંને વાત એટલી જ સાચી છે. પણ સમ સ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. તો એવા વૈરાગી જીવ, તરવાના કામી જીવની વચ્ચે કેટલાક ભાવો ઓટોમેટિક સ્ફુરે છે અને એ ભાવ આત્મભાવની ઉન્નતિ કરે છે. આગળ જઈએ. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમાધિની વ્યાખ્યા આવી. સમાધિ એટલે પદ્માસન વાળીને ભગવાનની જેમ બેસી જવું, એ સમાધિ નથી. એ સમાધિ થાય એનો પ્રયત્ન છે, એવી ક્રિયા છે. પરંતુ સમાધિ કોને કહેવાય? તો કૃપાળદેવે વ્યાખ્યા મૂકી, આત્માના પરિણામની સ્વસ્થતાને.
પોતાનો આત્મા સમય સમયે પરિણમન તો કરે જ છે, કાંઈ ને કાંઈ ભાવ તો કરે જ છે, ક્રિયા કરે જ છે. એટલે પરિણતિ વિનાનો ક્યારેય નથી, કોઈ પણ આત્મા નથી, જળ પદાર્થ પણ નથી. સમય સમયે પરિણમન એનામાં થયા કરે છે. પરંતુ સ્વસ્થ પોતે પોતાનામાં ઉભો રહે, પોતાનામાં ટકી જાય તો તે આત્મા પરિણામની સ્વસ્થતા કહેવાય. તો એને સમાધિ જ છે. બીજા કોઈ ભાવ ન હોય, બીજા કોઈ વિચાર ન હોય, બીજી કાંઈ વાત ન હોય તો આપણને આનંદ તો લાગે છે, શાંતિ તો લાગે છે, સુખ તો અનુભવાય છે, પણ થોડીક વાર પૂરતું. તો જો થોડીક વાર પૂરતું લાગતું હોય તો વધારે વાર પણ થઈ શકે. કાંઈ જ કામ નથી, કાંઈ જ વિચાર નથી, કાંઈ જ જવાબદારી નથી તો કેટલી નિરાંત લાગે છે કે હાશ કાંઈ જ કરવાનું નથી. તો એ જે હાશકારો છે એ જ આત્મામાં મૂકી દેવાનું છે. એ જ હાશ ભગવાનને આપણા માટે જોઈએ છે કે તમે એવું થોભો તો ખરા, અટકો તો ખરા, બીજેથી અટકો તો આમાં ટકવાના જ છો, જાશો ક્યાં? બીજે ન ગયા, બીજેથી થોભી ગયા, વિરામ લીધો, પોઝ લીધો તો પછી બીજું બટન કયું દબાવવાનું? જે છીએ ત્યાં જ છીએ. એટલે કે આત્મામાં જ રહ્યા ને, કાંઈ જ ન કર્યું, કાંઈ ભાવ ન કર્યા, કાંઈ ક્રિયા ન કરી તો આપણે જવાના ક્યાં, દોડવાના ક્યાં? કાંઈ કરવાનું તો છે નહીં. તો આત્મા આત્મામાં જ રહે છે. આત્મા પોતાના ભાવમાં રહી શકે, સ્વભાવમાં રહી શકે. તો એ જ કરવા માટે આ બધી વાત છે. એને આત્મા પરિણામની સ્વસ્થતા કહેવાય. નાની પુરુષને સદાકાળ સહજ સમાધિ છે જ. કબીર સાહેબ પણ કહે કે સાધો સહજ સમાધ ભલી. શું કામ? એ જ એ અનુભવ્યું છે અને એ રીતે સહજ સમાધિ રહે છે. અંશે તો બધાને થાય જ છે. સમ્યક દૃષ્ટિને ઢાનીને અંશે સમાધિ હોય જ ને હોય જ. પરિપૂર્ણ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, કેવળ જ્ઞાન સુધીની સમાધિ એ પછીની વાત છે. સંપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ, સવિકલ્પ, નિર્વિકલ્પ એ બધી પછીની વાત છે. શરૂઆતમાં તો સમ્યક દર્શન એટલે એટલા સમય પૂરતી સમાધિ થઈ જ હોય. આત્મા પરિણામની સ્વસ્થતા જ છે. એટલે કે આપણને કોઈ જ ખળભળાટ ન હોય, કોઈ જ પ્લાનિંગ ન હોય, ક્યાંય જ જવાનું ન હોય, બીજું કાંઈ વિચારવાનું ન હોય અને કોઈ ચિંતા દુઃખ ન હોય તો તે વખતે શું છે તો કે અંશે સમાધિ જ છે. પરંતુ એ સમાધિમાં હું આત્મા છું કે મારા સ્વરૂપનો મેં નિર્ધાર કર્યો છે એ જો હોય તો કર અનુભવ નિર્ધાર, એને અનુભવ દશા જ આવી જાય. એટલી સીધી વાત છે કે સ્વરૂપનું ભાન થઈ ગયું, સ્વરૂપનો પહેલાં નિર્ણય થઈ ગયો કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી હું શું છું, કોણ છું, હું કોણ છું તો ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. કેટલો તાળો મળે છે આ વાતને. કૃપાળદેવની વાતમાં ગમે ત્યાંથી વાતે પત્રે તાળો જ મળતો હોય અને બીજે લગભગ ટાળો તોય ગોટાળો જ હોય અને આમાં તાળું જ મળે. આટલો મોટો ફરક છે. કેમ કે પૂર્વાપર અવિરુદ્ધ વચન છે એટલે ક્યાંયથી લાવો એક સરખો જ જવાબ આવે. ગમે તે દુકાને, ગમે તે વ્યક્તિ, ગમે તે સમયે જાય, નાનું મોટું ગમે તે હોય તો નો બાર્ગેન, એ સોદાગીરીને એક જ ભાવ. એમ જેમ એક જ ભાવની ખબર છે ભગવાનની પણ એ જ શરત છે આપણી સાથે કે એક જ ભાવ રાખો, એક ધ્યાન, એક લય, એક નિષ્ઠા, એક આરાધના અને એક ચેતા. આત્માની જ વાત છે, બીજી કોઈ વાત નથી. તો આપણે કાંઈ કરવાનું ન હોય તો સમાધિ અંશય લાગે છે. તો આ જ સમાધિની વાત કે આત્માના પરિણામમાં રાગ દ્વેષના પરિણામ નથી, ચંચળતા નથી, ગમા અણગમા નથી, શુભાશુભ ભાવ નથી. તો શું થયું? ત્રીજો ભાવ કયો તો કે શુદ્ધ ભાવ. તો એ જ કરવા માટેની આ બધી મથામણ છે અને મહેનત છે. એનાથી વિરુદ્ધ આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. એ પરિણામ જો અસ્વસ્થ થયા એટલે સેજ પણ કડબડાટ થયો, સેજ પણ કંઈક ટેન્શન આવ્યું, લાગ્યું ન હોય તો જાતે ઊભું કરીએ છીએ તો એ બધી અસ્વસ્થતા છે. એટલે પરિણામ ચંચળ થઈ ગયા, હલબલ થયા કરે છે, ખળભળ થયા કરે છે, એનું નામ અસ્વસ્થતા. દરિયાના પાણી, નદીના નીર શાંત કહેવાય. દરિયાના પાણીમાં તરંગને મોજા હોય જ, ઉથલ પાથલ જ કરતા હોય, જરાય શાંત નહીં, બરાબરના ચંચળ તોફાની પરિણામ. તો એવી જ રીતે આપણો મનનો દરિયો ખળભળાટ કરી મૂકીએ એ ચાલે નહીં. એને શાંત પાડવાનું છે અને સંપૂર્ણ શાંત થઈ જાય. પહેલાં ઉપશાંત થાય, પછી સંપૂર્ણ શાંત થઈ જાય. એના માટે તો આપણે બધા ભાવ કરીએ છીએ. એટલે આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. કોઈ અસમાધિની આવી વ્યાખ્યા મૂકે નહીં, પણ કૃપાળુદેવે તો શબ્દો પાસેથી કામ લઈને જે કહેવાનું છે તે એક સારરૂપ વાત કહી દીધી કે સમાધિ આને કહેવાય. પછી બીજા બધા તો એના પ્રકાર છે, એના ભાંગા ભેદ છે. પરંતુ સમાધિ શબ્દનું સ્વરૂપ સમ વત્તા આ વત્તા ધા, આ આત્માને મર્યાદાપૂર્વક ચારે બાજુથી ધારણ કરી રાખવો, સ્થિર કરી રાખવું, પોતાના પરિણામ એકાગ્ર કરવા, સ્થિર કરવા આત્મામાં, તો સમાધિ. બીજે તો આપણે સ્થિરતા કરીએ જ છીએ,
એક વસ્તુ જોયા જ કરીએ, એક વસ્તુ ખાયા જ કરીએ, એક વસ્તુ લીધા જ કરીએ, એ તો બધું આવડે છે, એ એકાગ્રતા છે. પરંતુ આત્માની એકાગ્રતા, તો કે તે આત્માના પરિણામની એકાગ્રતા, તેનું નામ સમાધિ છે. કોન્સન્ટ્રેશન કહીએ છીએ, એકાગ્રતા છે. તો કે શરીરની જ્યારે વાત કરીએ ત્યારે નાકના ટેરવા સામે જોઈ રાખીએ તો આપણને કેવું લાગે કે આપણી દૃષ્ટિ એક જ વસ્તુ ઉપર છે, પોતાના નાકનું ટેરવું. માનો કે સામે સત્પુરુષ નથી તો કૌશક કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ, તો કે એ પ્રમાણે કરીએ. તો એ જે છે એકાગ્રતા છે, એકાગ્રતા લાવવાનો પ્રયાસ છે. અને પછી બધું ભૂલી જઈએ, બીજું કંઈ દેખાય નહીં, બીજા કોઈના વિચાર નહીં, તો શું થયું? શાંત થયા. અને એ સમાધિ લાવવા માટેની આ બધી વાત છે. તો આગળ જઈએ. આત્મા પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે, અને ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. આવી વ્યાખ્યા ક્યાંય સાંભળવા મળે નહીં. સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. સમય સમયે આપણે પરિણમન તો કરી જ રહ્યા છીએ. પછી સહજ સ્વરૂપ, એમાં પણ કાનો માત્રા મીંડું પદ કાંઈ નથી સહજમાં, અને જે ચપળ લખ્યું એમાં પણ નથી. તો સહજમાં સ્વાભાવિક છે, સાથે જ છે. અને આપણે ક્યાંય ન જઈએ, શુભાશુભ ભાવ ન કરીએ તો રહ્યા ક્યાં? તો કે સ્વભાવમાં. એટલે ત્યાં આપણે ધર્મ સ્વરૂપ થયા. ત્યારે કર્મનો બંધ નથી, કેમ કે શુદ્ધ ભાવમાં રહ્યા, એટલે સ્વભાવમાં રહ્યા, કોઈ કર્મબંધ નથી, એટલે શુદ્ધ થયા, ચોખ્ખા થયા, મોક્ષ સ્વરૂપ થયા. અને ત્યારે એમ કહેવાય કે એ ભાઈ કે એ બેન ધર્મી છે. ધાર્મિક વૃત્તિના કહેવાય અત્યારે મુમુક્ષુ થઈએ કે શ્રાવક શ્રાવિકા થઈએ કે ભજીએ ભગવાનને, એટલે પરંતુ એ ધાર્મિક થયા, ધાર્મિક વૃત્તિના થયા. ખરા અર્થમાં ધર્મી અને ધાર્મિક તો જ્યારે ધર્મ પામીએ ત્યારે. ક્યારે પામ્યો કહેવાય? તો કે પોતે ધર્મ સ્વરૂપ થાય ત્યારે, એટલે કે સમ્યક દર્શન થાય ત્યારે, અથવા તો શ્રદ્ધા થાય ત્યારે, અથવા તો અનુભવ થાય ત્યારે. તો એ વખતની વાત મૂકી દીધી છે. સહજ સ્વરૂપે પરિણતિ થવી, અને સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને ધર્મ એટલે નિશ્ચય સમ્યક દર્શનની જ વાત છે. એ સાચી શ્રદ્ધાની જ વાત છે, જે પરમ દુર્લભ છે તેની વાત છે. એટલે એકડો મંડાયો ત્યારે કહેવાય કે હવે આપણે ભક્ત કહેવાઈએ, ભક્તિમાન જીવ કહેવાય, બધું કહેવાય, ધર્મ, ધર્મી, ભક્ત, ભક્તિમાન. એટલે ત્યાં સુધી એકડા પહેલાંના મીંડા છે. કમ્પ્યુટરની લેંગ્વેજ આવી ગઈ આમાં પણ, અને આમાં ખરેખર તો એકડા પછીના મીંડાની કિંમત છે. બરોબર? તો તેને ધર્મ કયો. તો કર્મ શું છે? તો કે એ સહજ સ્વરૂપમાં રહેવાની બદલે ચપળ પરિણતિ કરે છે, ચંચળ છે. જેમ લક્ષ્મી ચંચળ, મેઘધનુષ્ય ચંચળ, એમ બધા ચંચળ છે, તેવી રીતે આ પણ ચંચળ છે. કયું? મન, એટલે કે આત્માના પરિણામ. શું કામ ચંચળતા કરે? શું કામ ચપલ કરે? તો કે એવી ચપળતા, ચાપલ્ય, ચપલા, સ્માર્ટ, ઓવર સ્માર્ટ થવાની જરૂર નથી. તો કે જે ચાંપલાસ કહીએ છીએ વ્યવહારમાં, એ જ ચપ્પલ શબ્દ પરથી આવ્યું. કે શું કામ એવી ચપ્પલ ચાંપલાસ કરે? તો કે કરવા જેવું નથી, એટલે જ કદાચ ચપ્પલ શબ્દ આવ્યો હશે, કે આ કંઈ મજા નહીં એમાં. ચાલો આગળ જઈએ. કે ચપળ પરિણતિ એટલે શુભાશુભ ભાવ કર્યા કરે, ગમાણ ગમા કર્યા કરીએ, રાગદ્વેષ કર્યા કરે, કંઈ ને કંઈ સંકલ્પ વિકલ્પ કર્યા કરે. માનો કે જીવને એમ થાય કે હું કંઈ સારા ખરાબ ભાવ તો કરતો નથી, તો ભગવાન કેમ એમ કે ઘડી ઘડી કરો છો? તો કે સંકલ્પ અને વિકલ્પ રૂપે તો એ પરિણમી જ રહ્યો છે, અને તે કરવા જેવું નથી. જો કરે છે તો કર્મ લાગે છે, ન કરે તો ધર્મ થાય છે. તો સીધી વાત છે કે ઈસ્ટ જવું છે કે વેસ્ટ? આ બાજુ ઈસ્ટ છે ને આ બાજુ વેસ્ટ છે, તો સીધું કહીએ કે ઈસ્ટમાં તો નથી, વેસ્ટમાં. તો પછી આમ જ જવાનું હોય ને, વેસ્ટમાં નહીં તો ઈસ્ટમાં. પછી તમે ખૂણા કાઢો એની ના નહીં, આપણે કાઢીએ બધાય, નોર્થ ઈસ્ટ ને નોર્થ વેસ્ટ ને, પણ એમાંય તરત કહીએ કે માટે આમ જવાય, માટે લેફ્ટ ટર્ન આવે, માટે રાઈટ ટર્ન આવે. એ કેટલી ખબર છે, અને એ કેટલું આપણે બીજાને ઠસાવીએ છીએ. તો જ્ઞાની પુરુષ પણ આપણને ઠસાવવા માટે તો આટલો પુરુષાર્થ કરે છે કે કેમ લખી ગયા છે તો વાંચો તો ખરા, પછી સમજજો. પણ વાંચવાનો તો આપણને વાંધો પડી જાય. શ્રીજીન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કયો છે તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી. બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા, સૂક્ષ્મ વ્યવસ્થા તીક્ષ્ણપણે જે નિરૂપણ કર્યું છે તે બીજે નથી. શ્રીજીને કહેતા જૈન વાણિયા એમ નથી કેવું મારે. વાણિયા બ્રાહ્મણથી તો અસંગ થવાની વાત આવી, એ તો પર્યાય દૃષ્ટિ છે, આપણે દ્રવ્ય દૃષ્ટિ કેળવવાની છે. તો આત્મા કંઈ વાણિયો બ્રાહ્મણ પટેલ નથી, આત્મા કંઈ કબીરપંથી, શિવપંથી અથવા તો જૈન વેદાંત વૈષ્ણવ એવો પંથવાળો નથી. આત્મા આત્મા જ છે, અને આત્મા જ પરમાત્મા થાય છે, પેલો પંથવાળો થતો નથી. સ્ત્રી પુરુષ નપુંસકનો મોક્ષ નથી, આત્માનો જ મોક્ષ થાય છે. એટલે પર્યાય દૃષ્ટિ તો મૂકે જ છૂટકો છે. બાળક યુવાન વૃદ્ધ કહીશું તો એનો મોક્ષ નથી,
બાળક નહીં થઈ શકે, યુવાન નહીં થઈ શકે, ગૃહસ્થ નહીં થાય, ને પ્રૌઢ નહીં થાય, ને વૃદ્ધ નહીં થાય. એ જેમ સ્વાભાવિક સમજી લીધું છે તેમજ બીજી રીતે છે. માટે એવો તો ભેદભાવ અથવા તો એવી અસ્પર્શ નીતિ તો રાખવા જેવું જ નથી. અને પર્યાય દૃષ્ટિ હશે ત્યાં સુધી કોઈ કાર્ય મોક્ષ થવાનો નથી. એટલે એમાંથી તો નીકળીએ જ છૂટકો છે. શ્રી જીન તીર્થંકરે બંધ મોક્ષનો નિર્ણય કયો છે એવી વ્યવસ્થા બીજે નથી, 100% નથી. એવો બીજા દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી. અને જેવું શ્રી જીનને વિશે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. જેણે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમયની પરિણતિ જોઈ લીધી, એક એક દ્રવ્યની જોઈ લીધી, કેવલ જ્ઞાન થઈ ગયું, પછી જે લખી ગયા કહી ગયા એ યથાર્થ વક્તા જીન ભગવાન. સહયોગી હોય, સદેહ હોય ત્યારે તે પ્રમાણે, પછી લખી ગયા છે તે શાસ્ત્રો વાંચીએ છીએ તે પ્રમાણે. તો એમણે જેવું જોયું છે એવું બીજો કહી શકે નહીં. એટલે બીજા કોઈ એવા યથાર્થ વક્તા હોતા નથી. યથાર્થ એટલે આત્માને જેમ છે તેમ જોઈ જાણીને સ્વરૂપ અનુભવીને લખે તે. અર્થમ અનતિક્રમ્ય ઇતિ યથાર્થ. એટલે કે આત્માને ઓળંગ્યા સિવાય, ઉલ્લંઘ્યા સિવાય, આત્માની મર્યાદાની બહાર ગયા સિવાય, આત્મામાં રહીને આત્મ સ્વરૂપને જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું, લક્ષણથી, ગુણથી, વેદનથી, અને પછી સ્પષ્ટપણે જેટલું વાણીમાં આવી શકે તેટલું, કે લેખિનીમાં આવે તેટલું મૂક્યું છે તે યથાર્થ વક્તા છે. અરિહંત કે વિતરાગ કે કૃપાળદેવ કે તીર્થંકર દેવ જેવો કોઈ વક્તા નથી. બીજા બધાને વક્તા કહેવા પડે, પણ પ્રવચનકાર કહેવા પડે, સ્વાધ્યાયકાર કહેવા પડે, અથવા વ્યાખ્યાન કહેવું પડે. વ્યાખ્યાન કહેવાય, વ્યાખ્યાન તો જે દેશના છે તે છે. અરિહંત પ્રભુ કે સહયોગી જીન કે જ્ઞાની પુરુષ જે આપે તેને કહેવાય, પણ વ્યવહારથી એ શબ્દો બોલવા પડે છે. બાકી એ કંઈ વ્યાખ્યાન પ્રવચન કહેવાય નહીં. એ તો આપણે પણ સમજીએ છીએ કે જેને જેવા ધંધાનો જે અનુભવ, કે જે ફેકલ્ટીમાં ભણ્યા તેને તે જ્ઞાન હોય, બીજાને થોડું હોય. એવી રીતે આપણે સમજી શકીએ કે પ્રેક્ટિસ, જેનું જે કામ તેને તે આવડે, એમાં એક્સપર્ટીઝ હોય. પછી બીજામાં હોય એમાંય હોતી નથી, પણ કહેવાય. એટલે માસ્ટર કરીએ પણ કોઈક વસ્તુના માસ્ટર, અમુક વસ્તુના માસ્ટર. આ તો શું કહે કે જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન, એના જેવું થઈ જાય. તો ભગવાન કહે છે કે યથાર્થ વક્તા એણે જોયું, જાણ્યું. એક સામાન્ય દૃષ્ટાંત આપવું, સમય તો નથી, પણ કે માનો કે આપણને કોઈ કહે કે અહીંથી બોમ્બે કેવી રીતે જવાય, તો આપણે જેટલું જ્ઞાન છે તેટલું કહી દઈશું ને. કેટલીક વખત તો સામાજિકને ઉદ્દેશીને એને લાગુ પડતું જ કહેવાના કે પ્લેનમાં આટલા કિલોમીટરને આટલી વાર લાગે, આટલો ટાઈમ લાગે ને આ એરપોર્ટથી જવાય. અને ખબર હોય કે આ તો ટ્રેનમાં જ જવાના છે એટલે આપણે એક ટ્રેનની જ વાત કરીએ. કોકને બસનું થયું હોય તો આપણે બસનું કંઈક, ના હવે આવી બસ પણ શરૂ થઈ ગઈ છે, પણ એ 3 સિવાય લગભગ યાદ આવે નહીં. કોક વળી એમ કે ચાલતા વિહાર કરવામાં આટલા સમય, આટલા દિવસો જાય. 5મી વાત યાદ આવે નહીં. સર્વજ્ઞ ભગવાનને પૂછો તો એમ કે કદાચ કે ઊંટથી જાવ તો આટલા થાય, ઘોડા પર જાવ તો આટલો વખત થાય, તરીને જાવ તો આટલો વખત થાય, ચાલીને જાવ તો આટલો વખત થાય, આટલી સ્પીડે ચાલો તો આમ થાય, વચ્ચે હોલ્ડ લ્યો તો આટલી વાર થાય. એમ બધા પ્રકારે પાનું ભરીને જવાબ આપે અથવા તો બોલે. કેમ કે જેટલું જાણે છે તેટલું કહી દે. અને જે નવી શોધ થવાની હોય એ પણ એમના જ્ઞાનમાં હોય તો કહી દે કે પ્લેન શું, આ રીતે જાવ તો આ વાહન કંઈ આવું નીકળ્યું છે, એમાં વળી એનાથી પણ ઓછી વાર થાય. અને પ્લેનમાં તો વહેલું જવું પડે કે એરપોર્ટ જવું પડે તો કહેશે અહીંથી હેલિપેડ હોય ને ત્યાં હેલિપેડને, હેલિકોપ્ટરમાં જાવ તો આટલી વાર લાગે. એમ કરીને બધું જ કહે. એમ જે અપેક્ષાથી કહે તો કે કોઈ નહીં દુભાય નહીં, કોઈ અપેક્ષા બાકી ન રહે. કેમ કે જ્ઞાનમાં બધું જાણ્યું એટલે તે રીતે કહેવાના. અને આપણને એ ખ્યાલ નથી. ભૂતકાળમાં ગાડામાં આટલો વખત થતો હતો તો એનો સમય પણ કાઢીને આપે આપણને. જ્યારે આપણને એમાં રસ નથી, ખબર નથી. આપણું જ્ઞાન વેરી વેરી લિમિટેડ અને બોરોડ, એટલે કે સીમિત, મર્યાદિત અને ઓછીનું. કે કોઈએ કીધું ટાઈમ ટેબલ, રેલવે ટાઈમ ટેબલમાં આમ લખ્યું હતું એટલે કહ્યું, આ ભાઈએ ટિકિટમાં આમ બતાવ્યું એટલે કહ્યું, ગયા વખતે આમ આવ્યા એટલે આમ કહ્યું. એટલે એ આપણું પોતાનું કાંઈ નથી. જ્યારે આ જ્ઞાની ભગવાન તો યથાર્થ વક્તા, કેવલી પ્રભુ પોતાનું જ્ઞાન, આત્માનું જ્ઞાન અને પોતે ઉપજાવેલું, પોતાનામાંથી નીપજેલું જ્ઞાન. જ્ઞાન તો હતું જ, મિથ્યાત્વ કાઢી નાખ્યું. મિથ્યાત્વ ગયું એટલે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું. તે જ કાળે જ્ઞાની મુક્ત છે. અને પછીની દશાને પુરુષાર્થ પાછો હોય એને આપણે કેવલ જ્ઞાન કહીએ છીએ, અને તેવા પુરુષનું જ્ઞાન છે તો એને આપણે યથાર્થ વક્તા કહીએ છીએ. આત્માના અંતર વ્યાપાર, શુભાશુભ પરિણામ ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીર ચેષ્ટા થાય છે.
ફરીથી એ જ વાત આવી કે આત્માના જે શુભાશુભ ભાવ છે તેના પર આધાર છે. બાહ્ય રીતે ગમે તેટલી નબળાઈ હોય, રોગ હોય, જે કાંઈ હોય તે શારીરિક ચેષ્ટા થઈ એના પરથી ગણવાનું નથી. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. જેવો પોતાને રોગ એની સામે જેવો પોતાને બોધ અને જેવો પોતાને વૈરાગ્ય તે પ્રમાણે તેની દશા હોય છે. જેટલા પ્રમાણમાં જ્ઞાન થયું હોય, જેટલા પ્રમાણમાં વૈરાગ્ય હોય, જેટલા પ્રમાણમાં બોધ હોય, એટલે આપણે કહીને જેવી જેની સહન શક્તિ એમ એ સહન કરી શકે છે તે પ્રસંગને વેદે છે. અહીંયા વાસના કહેતા વાસ કે સંસ્કાર અથવા તો જે કંઈ અજ્ઞાતપણે અસર રહી ગઈ છે તે, એટલે કે પૂર્વભવની હોય તેમ આ ભવની પણ હોય તેનું નામ વાસના છે. અહીંયા આ પત્ર અધૂરો રહે છે અને આપણે યથાશક્તિ કાલે પૂરો કરીશું. સજાત્મ સ્વરૂપ પરમ